તો ગાઈસ સવારમાં વહેલા 7 વાગી ગયા છો. ઉઠા બોડી. ગુડ મોર્નિંગ. હો કઈ આ તો કશું ના કરું કરો જતી રહી કશું ના કરે કરું આજે કશું ના કરો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જો તો ચમ કાગડો લઈ જશે કાગડા જોઈ રહ્યો. કાગડો ના લઈ જાય. કાગડો પૂરી લઈ જાય. ઉભો થા તંગડીઓ હરખી લાવવાની છે. ના હવે લેજો લાવવાના હવે ચાલ આવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે ચા બા પી લીધી. તો થોડું બનશે બોડી આપણે ખાવાનું આમાં તો હોય નહીં ખાવાનું ના બોડી આપણે ખાવાનું તમે પીવા જઈને જ ને હા એ હું કરું છું પણ પીવા જઈને ખાવાનું છે હો ફોન કરી દેજે જક્ષીજીને શું આવું છું હા હા એ તો મને નહીં ખબર પેલા મૂન પાર્વતી ચલા જ વાત કરી દીધી ને ખબર નહીં ના એ નહીં આતો એ જક્ષીબેન ગયા પેલા એ જોઈને જઈને પછી તો ગાઈ જો ઘરનું જી મારે બગડી ખાવી છે હમણાં મોડા હેડો અજગર જોવા જઈએ છીએ ચોકાણ કે ફોર્મ પડે છે આવે ના મારે ઘેર કોમ છે પેલા આવે છે પકડવાવાળા કોણ પકડવા આવી હા તે ઓય લેતા આવજો અજગર અજગર તો જોઈએ ચલો ગાઈસ તો આપણે પેલા અજગર જોઈએ આવીએ સક નહીં કારણ કે પેલા બોલાયા છે પણ એમને ધક્કો ના થાય ને વાગી ગયા છે ગાઈસ 9 બેસી ના આવ્યો તો વગર તો ચલો ગાઈસ આપણે અજગર જોઈને આવ્યા અજગર તો કમ્પ્લીટ એ જ જગ્યાએ છે પાઇપે વેટાઈ રહ્યો છે તો એ સંતરા આવ્યા હતા ચેવડા સંતરા થયા આ નવું ઝાડ છે બારામાં આવ્યું છે બોલી અજગર કાઢવા આવું છે તારી ફોન આવ્યો પેલોનો હિતેશભાઈ જોયો સંજય સ અંદર પાઇપે વેટાઈ હા ત્યાં તારે આવું છે રાય અમે તો આગળ પાસ ના થાય પેલા ફરમાન ના પે જાય હા મોય પે જાય ના નહીં તારે ચોકન જાય છે એ તો અંદર ઉતરી જતો હતો પાણીમાં પાણી મળી જાય ચોથી સામાથી મળી આ પેલા દાગીના મૂક્યા હતા ને હા. આ પેલા થેલાને પેલું કાઢે ને હા તો ખાઈ અચ્છા હા એ જ છે હા ફોન કરીને સમાચાર કરી દેજો મેં કેવા જઈને કહીએ સરપ્રાઈઝ આવી લઈ જશે જઈએ. હા એ નોકરી આગળ કરાવજો જ હોય કરી કર્યો કયું નહીં હાલ આ થેલોના પેલા ફોન આ પેલાને પેલી સાઈડ થી હા સેલ્ફાઈ બાધાઓ પેડા ખાઈને બધા ખા હા સારું કર્યું બચે તો ગાઈસ શિલ્પાની મોટી ચકલા દાડા ખોવા દીધી ડાયરેક્ટ જઈને સરપ્રાઈઝ આવજો હો હા કોકનું નોમ આ લીધું આપણે તો બધાનો નોમ આલતો ના મને ખબર હતી ઘરમાં હું તો જોવાનું કેતી હા? કહું ગાળ કરી લેબડો બધી મારશું ના હું તો મને ખબર હતી કે ઘરમાં જો કોઈ ના લઈ જાય એટલે આપણે હગું તો કોઈ ના લઈ જાય પણ કોઈ બહારનું કોઈ આવ્યું હોય તો જ લઈ જાય આ થેલાની પાછળ હા થેલા ફેદ્યા પણ ખોનો ના ફેદ્યો હા એ હમણાં એક ઝપડાઓ બિસ્કિટ વાળી થઈશું બેટા બિસ્કીટી મોટી હા હા મૂકી દે હેડ ફટાફટ અને આ પેલા ખૂણામાં પડી હતી આ મૂક્યા હતા ને આ ખાલી મૂક્યા હતા તે આ અમે જે હવામાં બુટ્ટી મૂકી દો ફરી હા તે ખોલી તે આ તમે ઓય જક્ષિનબા માટે તો બે ખુશી કો જેમ જક્ષિન જોવા આવી અને બુટ્ટી હોય ડબલ ખુશી હેના વેચું શું છે પેલી શિલ્પાન બુટ્ટી મળી હા હા જા અંદર ઘરમાં પડી કબાટમાં હા હા ડબ્બી મોજ હતી ભગી માસી આ લે પચા કાઢી લા તે કોઈ રે ડબ્બી મારી બુટ્ટી ભરું અને ખોલીને તે શિલ્પાન બુટ્ટી હતી અંદર થેલાન પાછળ તો શિલ્પાન કેવું નહીં ડાયરેક્ટ જઈને બતાવું સરપ્રાઈઝ એને ઈ સરપ્રાઈઝ આવજો ઓફો બંધ કરીને તારે જવું હા તારી જઈને કાલ કહેતા પણ હેડ આજે તો આજ ફટાફટ થઈ જાય તૈયાર હેડો તાન ના મમ્મી ના જાય છે એ તૈયાર થા ગુડ્ડુ થઈ જાય તું હેડ તાન હેડો બધી કાઢીને મૂકી દે તો લઈ નહીં જાવી હા મારી મૂકી દે તો લઈ નહીં જાવી આ યસ્વી નાલ દે પછી ગુડલાના ભગવતી યાદ 4 કે 5 દાડા પછી પૂનમ 4-5 દાડા રે પૂનમ નહીં બોલી તમે કોઈ પાર્વતી ભાભી ઈ જઈને તને ગોઠવું જ છે ભાઈ આપણી મરજી જેટલા દારે આવો એટલા હવ નકર કાલે આવવાના જ છીએ પાછા
કાલે બી હાથ દે કાલ મોડું ઉઠાડો પપ્પાને બધા બાપા હેડ ફટાફટ તૈયાર થઈ તું તૈયાર ચો તૈયાર છું કપડા સાડી જૂની પહેરીશ સબસ્ક્રાઈબર આ તો ડીસાબાસથી તો અમે જઈશું ઘેર સંજય બુટ્ટી જડી તને ખબર મને કાલે કીધું હાલ હા? સમાચાર કરવાના શિલ્પા નથી સમાચાર મળ્યા નહીં શિલ્પાન તો જો આ બતાજો બાજુ જય સરપ્રાઈઝ આવજો તો ગાઈ જો એવું કીધું જોઈએ. કનું મને 2000 આનું ડીઝલ પુરાવા શિલ્પે વાતે કાઢે લગન પછી હા હા એ ચો વધ્યા ઘટા ના કહેવાય હા ખાસ થઈ ગયું બધા આ જે જેને આલ્યા છે ને હકવાલાની બધા હું આવું તો બધાને અમુક ખબર પડી મળી એટલે પણ હું તો વિડીયો નતો કહેતો ઘરમાં તો મળી જાય એટલે શાંતિ મને 90% વિશ્વાસ હતો કે ઘરમાં જવું ઘરમાં જો કોઈ ના લઈ જાય કોઈ એ તો કોઈક બહારનું આવ્યું હોય ને તો જ પેલો છોકરો નતો ગાડી તોડી નાખી ગુડ્ડુની યશવીની ગાડી તોડી નાખી ડમ્બલ તોડી નાખ્યો અને ઉપરથી ચેવું પસાડી ભલે તોડી નાખ્યો સીધું નાખ બસ સામાન હોય નાખતો હતો ભાઈ લાલ લઈને આ બેઠી હતી ને લગી રહી હતી ને તો માથું તોડ નાખ હો કે વરગાડી હતી કે હું તો મારે તો ચેવા મારે તા પછી પાછું ભાજી અને નવરાઈ દીધો આનો ડેટેન હેડો તાણ હો હવે તમને નહીં લઈ જઈ કે જોઈ લાયકા સારું આવજે હો અમે જઈએ કે ટાટા કશું લાવવાનું નહીં તાર માટે ના લાગા કે રેપા લાવજો કે લે ખા ખા તમે કો માં ડેરી લઈ ગયા છે કે કઢી ખાઈ કઢી મમ્મી એ બધા પગે લગા દેજો ભેરું તારું લાવવાનું કિન્ડર જોઈ હા હે આટલો બધો બોડી બધો લુગડો હે હેડ જો ઉઠાય શું કરવું છે હા લગન કરાવો ચોકણ આપું છું નો પ્લાસ્ટિકની બી તમે ખીંડો બતાવી આની નાની જાતી બાપા મોટા ભાઈ થેલા મૂકેલા કે નમીજી બધું હતી એ હોકી દે એટલા જ છો કે બીજા છો નામ લેવા જવું હતું નહીં પતિ પતી ગયું હા શું કરો બધો ના ખેલાવડી ખેલ કરસ હેડ મૂકી દે આખી જા તો કા લઈ લીધા સન આ કન પે રાંતનો બસ મૂકી દીધું અંદર અને કાલ આવે એના કરતા હેડો કાજે જંગલ તો ગાઈઝ અમે નીકળી ગયા છે પાર્વતી પછી હું ગુડ્ડુ પહેલું બધો ગુડ્ડુ મવાન ગે 2 દિવસ પછી હું આવું પાછું લેવા હો હા સારું હા આવજો તો કેજે ગુડુ ગુડુ કેટલા દિવસ રહે ઓ ગુડુ કે તો ગાઈઝ કાકાનું એક્સિડન્ટ થઈ ગયું છે અહીંયા પીન પડી ગયા હા વાગે જો ને મોટું મોટું જેવું થઈ ગયું અને હાલત નહીં હેડ ગાઈઝ કાકા હેડ્યા છે ચલો હો અમે જઈએ તો ગાઈસ કલોલ થી હિતેશભાઈ આયા સાપ પકડવા સ્પેશિયલ બોલાયા આવો હવે આવો મજા ફોન આવ્યો હા અંદર બે તો કોઈ છે જ નહીં બધા બધા વાર ગયો એજન્સી જયંતિ કોણ આવ્યું કુવો વ્યૂ આવશે ને મારી જોડે કુવામાં ઉતરે ને બે ખાસા દિવસો પછી ખાસો રોડ ખરાબ કર્યો રોડ હા એટલે બધું બાજુ ચાલુ છે આ બાજુ ને પેલી બાજુ બધી બાજુ જો ગાઈસ સાપ પકડવા જવાનું છે તે પેલા ફોન પે જઈએ મહેમાન કોને પોણી આલજે હાઈ તો ગાઈઝ 11:30 વાગ્યા તો ગાઈઝ ગનવાળો જતો હજી અડધો કલાક જેવું લાગી જશે તો ગાઈસ અમે જે છે અજગર કુવામાં કાઢવાનો છે હિતેશભાઈ આવી એ તો કાઢવા તો હું જ જઉં છું હારે ના હિતેશભાઈ તો ગાઈસ અમે હેડે છે અજગર પકડવા માટે કુવામાં કાઢવાનો છે અને જોવા માટે પૂનમ ને બધો આવે છે આ મારા છેલ્લા કુવા ખબર હે 1 2 3 કુવા અને ચોથો હા હા અહીંયા ફોટો છે હા તો 2 વીઘા જેટલું જમીન હોય તો એક કુવો હોય ચલો ગાઈઝ તને એકડી તાન તળબૂચ લીધું છે પાછળ મૂકી દે તળબૂચ પછી હમણાં લઈ આલું આગળ જઈને ભૂખ લાગી છે રોટલા ખાતી હોય તો વાતો કરી વને અને વાતો કરી શું કહે છે ડેટીઓ સન અંદર હા બાકી વરાણ 6 ફૂટનો નહીં કેટલા જોવા આવ્યા સજગર તો ગાઈઝ હવે વિચાર કરીએ છીએ
કુવામાં થોડું પાણી ઓછું થાય ને કુંડી દેખાય એ રીતે પાઇપો ગોઠવાય છે. આજ લાગે ને એકલી તો જશે પણ કોણ છે? તો કઈ જાય છે ઘનવાણ ગુડ્ડુન મોમાન ઘેર નહીં પહેલું મોમાન ઘેર. ના ના પહેલું મોમાન ઘેર. ના હેડ હેડ પેલો છોટો બેબી નો ગુડ્ડુ નું નહીં. આઈ ગયો ગુડ્ડુ ના છોટું બેબી મોમાન ઘેર. પેલાથી ખબર હતી કોડમડી વાળા કદી 1 વાગે પેલા ના આવી. હું વેલા હેડ્યો તો બોડી લેટ આવે તો અમે એવું કરીએ. ચલો ગુડ્ડુ ઉતરો હેડો ફટાફટ. ઉતરી જા ગુડ્ડુ હેડ. હા ઓ મજૂર છે. હા અમારે મંદિર નું કામ ચાલુ કરવાનું છે. હા આવો તો ચાલ આવ્યો. બોડી વેલા મોડા નીકળી છે. હું તો વેલા જ નીકળ્યો હતો. મંદિરનું કામ તો કહેજો જો અમારે કરવાનું છે મંદિર નું કામ. કોન્ટેક આલે રાખા નાનું પણ નાગનું બચ્ચું એવું છે. તો કઈ રસ્તો બંધ થી હવે હિતેશભાઈ અંદર ઉતરશે. મોબાઈલ તો આ પાકીટમાં હતો. ઓ મસ્ત હું જોયો છે હમણાં ગુડ્ડુના ઠેલા ઉતારવા છે. આમ પેલી બાદ જવું પડશે. જા પેલી બાદ કાં. ઓ હજી તો બધું ભરેલું જ છે નો મોત. એટલું બધું સામાન લાવી તું? હા મમ્મીએ છોટું બધું માટી કેટલું બધું મૂકી દીધું? ઠેલા બેલા ઉતારી દીધા. ગોડો તીન બેગ લઈને જઈ તાપ લાગે છે ઓળી બરાબર નો. હા તો કઈ જવા કુવા નીકળ્યું છે. તો એ શિલ્પાને આવી ગયો છું ભાઈ. પમદારનો આયો છીએ. ટીકા તો હજી રવાંજે બે દાડા રવાંજે ટીકલા દવાખાને જઈને આવ્યો. એ ડોક્ટર કે અમદાવાદ થી છીટાવા ને કે વારે આપણે પૂછી ભાઈ કરી પટ્ટી ચોટાડાઈ તમારી છે કઈ હા નાચવા બાચવા નહીં. હવે ચાલ નહીં આવ્યા અડધો કલાક. હું કે ડાયરેક્ટ ઈકણ આવતો હતો પણ હા હોવા નાખજી પાણી નાખજી. કાલ હું પાછો આપવાનો છું. હા જેઠવાણી બોટે નહીં. કોમેન્ટ આવી હતી ડબડીમાં ભરે શિલ્પાએ કે હાથમાં પકડી. હા મારા કમેન્ટ આવી હતી. હા શિલ્પાએ છે ને ડાબડીમાં કાજલ પણ પકડી રહ્યો છું. બે વસ્તુ પડી જાય કામ હેડ પેડા બેડા મોત્યા મોત્યા ઘણું બધું મળી રો રો કરી દે 2-3 દાડા એ તો. અત્યારે જ મળી સવારે જ. હા એટલો બધો હિતેશભાઈ હવે નજીક ગયા છે જોવા કેટલો આવ્યો છે. તો કઈ ગનવાળા આવીને અમુક ખાવા બેસી છીએ. મહેમાનને જમવાનું છે. તો કઈ આપ તો કેરીઓનું શાક ને ખમણ કેરીઓ ચૂક બોડી. ચાલ બા કોઈ બનાવી શકે આઈટમો બાઈટમો તારી તો હું તારી હા ગરમી વચ્ચે બફારો મારે છે. લે આ જસલા
તો કઈ અજગર કાઢ નાખ્યો છે તો હવે તા નહીં હોય 4 થી 5 ફૂટનો હશે તો કઈ અજગર કાઢ નાખે છે હિતેશભાઈ તો આખા પાણી થઈ ગયા ડૂબકી માર દેવાની હતી એક આધી અંદર હે ये हाँ मादा तो गाइस अजगर तो ले लीधो હવે ચાલો ઘરે તો કઈ જક્ષીજી ને શિલ્પાન બધો ખાવા બેઠ્યો છે ભાઈ હા ખરા ને હા કેવી રીતે કાઢ્યું બોચી તો એટલે બહાર નીકળ્યો બચ્ચું નહીં મોટો નહીં માપનો લૂચો પડશે હા નહીં લો તમે તા ફ્રેશ નહીં નાખો હા લાવ હું ધોઈ નાખું કપડો અરે હો પેલા તો મહેમાન માટે ગાઈસ પૂનમ ખાવાનું કાઢે છે હવે તાર તો બનાવી નહીં શીરો રોટલી શાક જ બનાવી છે પપ્પા એ તો ખબર મમ્મી મમ્મી વાટલા ભરવા છે 4 તારીખ સુધીની કંકોત્રીઓ સાપરા ખાવાનું ઠંડુ થઈ ગયું વાટકામાં થોડી સબ્જી કાઢીને આવે ને અલગ તો કઈ જઈએ અમે તો એસીમાં બેઠા છીએ ઠંડકમાં આમ તાર રોજ હોય આવી જવાનો હું તો રોજ વાઈ જાય ડેટિયાને લઈને આવી જવાનું હા તો કઈ 2 વાગી ગયા છે મહેમાન ખબર દીધું અને સબસ્ક્રાઈબર આવ્યા છે આવા સબસ્ક્રાઈબર આવ્યા છે મમ્મી બધા થઈ ના આવ્યા બધા બાકી નાક જમવાનું તૈયાર ભાઈ તું હું જઉં તાને આવજો કાલ આપવાનું ખાશે ગાડીમાં જવાનું છે કાલ આપવાનું ચિંતા ના કરે હું દૂર નહીં જવાનું ચોય દૂર નહીં જવાનું હા ના કાલે હું જેઠવાણ આપવાનું અત્યારે તને મૂકવા આવ્યો પાઠ ના હોય કણ આવી ગયેલો પતિ મારા ત્યાંથી આવ તો બસ ઠંડુ લાગી દીધું છે જા પૂનમ કાકી બોલી આવશે બસ સરબત આલ દેજે કાઢ્યો છે તો કઈ જમો 2:30 વાગવા આવ્યા છું અમને આ કરું થોડી વારમાં સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા મમ્મી લઈને આવી માયરાને હાલ છે અલગ ગ્લાસમાં કાઢી મીરા છે મીરા નહીં હા ના હોય તો રાખો હાસો આજે રાખો ને જવા ના દેતા એ નહીં પણ રાખો ખવારે પેલા મોકલજો અમારે એક ટાઈમ નું ખાવાનું બચો અમારે એક ટાઈમ નું ખાવાનું બચો ના ના છોકરા ના લે બધા ના એક ના લે આવી ગયું રાજા દોડા છે તો હા અરસ હતો આજ ના ઝેરીલો ના હોય ઠંડુ કરેલું જ છે કેટલું કર કરવાનું ચલો ગાઈસ તો જઈએ તાણ હું નીકળી હોય છે 2 વાગ્યા છે 2:34 થઈ ચલો તાણ હો ઠીકલા તો આવજે ન કહો ફોજ કાલ આવજે શાંતિ ચલો ગાઈસ તો હું નીકળી ગયો છું હા આવજો તો કઈ સબસ્ક્રાઈબર જો 2:30 વાગ્યા મારે ખાવાનું બાકી બસ ખાઈ લીધું તા એ બધા એ રહ્યો કેળો બેરો બધું લઈને આવ્યો છું અહીં પુનઃ ગાય હેડે જાય ખાઈ જાય છે પણ મારું શું થાય 2:30 વાગે હે મમ્મી આપણે બે ખાઈ લઈએ તો કઈ જાત તો હા ને હું મમ્મી બે છે ખાવા વાળા ભાઈ કા મમ્મી તે ખાઈ લીધું હું એકલું જ બાકી છું ખાવા અને પપ્પા બહાર ગયા છે
ખાઈ ગયા હવ ચલો ગાઈસ તો હું એકલો જ ખાઈ લો તા તો ગાઈસ અહીંયા આવ્યા છીએ અમે વિવેટુ મારો શિયાળ આવી શિયાળ તાર તો મોત આવ્યું છે લે બાઈક એનો ચલાવી શકું તું તું જોજે આ દવા છોકરી ચાલે એ કુશું બોલ ના નહીં થયું હજી હોત આજે નહીં છે લે ડ્રેસિંગ ને કરાયો મેઠું જો પણ એટલે લાઈ મે લઈ તો છે કિરણ કિરણ ના આવ્યો કિરણ આવતો તો બોલાય કો આ તો બોલાવ કિરણ આપણે બેહી આપણે ના હોય મૈસુ આવ્યો તો ભાઈ તો જ્યો મહેશ જો પણ ભાઈ ઓ એ મને કહેતો કે તો ખાની જાઉં કોમ સાથે હા વિનગર કોમ તે લઈ ગયો કોક ખવડાવું છું આ તે ખવડાવ હેડ અને ખાધું નહીં તો કંટાળો પછી તો હાથ અંદર જ રાખ્યો બાણ લઈ લીધો હા હા અંદર કુવા ઉતરે હાલો આપણે સાહેબ લોકો હોય ને આપણે ફોન કરશે એટલે તો આવી જશે કેવો પિક્ચર નહીં આ કયો અજગર કહેવાય અજગર જ કહેવાય ઇન્ડિયન રોક પાઇથન હા દરિયા બાજુ એવા બાજુ વધારે હા તો ગાઈઝ અજગર લીધો છે હવે તારંગાના જંગલમાં છોડી દે છે કશું ના કરે કોઈ સાપ જો વધારે પડતા ઝેરી નહીં હોતા બધા હાર આવજો હાર આનો વિડીયો નાખી દે છોડીને તમે હાર હાર ગાઈઝ આજે તો અજગર લઈ ગયા છીએ અને આ બીજા શિકાર તઈ ને તો ત્રીજો નાઈ ગયો મને લાગે મમ્મી પપ્પા છોકરો જ હશે હા હા તું નો 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 ચેવ કરે હાપું એવું કરે હાપું ચલો ઊંચા થઈ છે નાગિન ડાન્સ લાઈવ ચલો ગાઈઝ આપણે ડિસ્ટર્બ નહીં કરતા એમને મસ્તી કરવા દે આપણે જઈએ આપણા ઘરે મારું ખાન બનાવજે ઈકન તો લગ્નમાં કઢી ખીચડી છે મુની જવાનો ઘરે જ ગાય ત્યાં એવું ને હોય એવું ને એવું તો ગાઈઝ હું તો એકલો નીકળી ગયો છું અમે જ્યાં હતા હાપોર થોડું કોમ હતું તો તખોન બધા તો થોડું ત્યાંથી અમે નીકળી ગયો છું તો ગાઈઝ અમને ડીઝલ પુરાઈ દીધું ટોકી અડધી કરાવી અલે આ હોય શું બધું હતું ના હમણાં હોય ઉપર આવી જત ગાડી અલે તાર માટે કોઈ નહીં લાયો ટમાટો કોઈ નહીં લાય એ હાર્યું લે ટમાટર લાવ્યો તા મમ્મી માટે અલે જા તો ગાઈઝ આવી ગયો ઘેર ત્યારે આવ્યા મમ્મા તાણું હું તો મને માટે સિંગ વચ્ચે લાયા હતા બાબા લે કઈ હોય માટે લાયા હતા નહોતી ફોન થઈ હાપોર ગયો તો ગાઈઝ અહીંયા તો ખાવાનું બન્યું કે નહીં હા ખીચડી આ તો પોઠ્યો લગ્નમાં જો હારું તો કઢી ખીચડી હતી લગ્ન ચોગણ મારો મળે હન અને એકલો તું જાણ આવ્યો હા થઈ ગયું ખાવાનું ચલો ગાઈસ તો ગાઈસ ખાવાનું થઈ ગયું ચલો ખાઈ લઈએ તો ગાઈસ મમ્મીને ખાવે પપ્પા તો જતા હા